નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપેડા ઓનલાઈન એજ્યુકેશનમાં તમામ વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. હું ટીએમ પારકરા. આપણે આજે વિષય અર્થશાસ્ત્ર ધોરણ 12 પ્રકરણ 4 ની ચર્ચા કરવાની છે. નવું પ્રકરણની આજે આ વિડીયોની અંદર આપણે શરૂઆત કરવાની છે. નવું પ્રકરણ જોતું છે બેન્કિંગ અને નાણાકીય નીતિ. બેન્કિંગ અને નાણાકીય નીતિ એની આપણે આજે પ્રકરણની શરૂઆત છે જે કરવાની છે. તો આ પ્રકરણમાં વિદ્યાર્થી મિત્રો આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરશું. ત્યારબાદ બેંકોનો ઉદ્ભવ અને અર્થ એના વિશે પણ ચર્ચા કરશું. બેંકોનો અર્થ અને ઉદ્ભવ, એના પછી બેંકોનું વર્ગીકરણ અને મુખ્ય પ્રકારો, કેટલા પ્રકારની બેંકો આવે આ પાઠમાં, એની પણ આ પાઠમાં ચર્ચા કરશું. અને છેલ્લે નાણાકીય નીતિની ચર્ચા કરીશું. એટલું આ પાઠમાં આપણે શીખવાનું છે, એટલો આ પાઠમાં આપણે અભ્યાસ લેવાનો. આ વિડીયોમાં જેટલું લેવાય એટલો આપણે વધુમાં વધુ જે મુદ્દા લેવાનો પ્રયત્ન કરશું. પ્રસ્તાવનાથી આપણે શરૂઆત કરી છે બેન્કિંગ અને નાણાકીય નીતિ. પહેલાં આપણે બેન્કિંગ ક્ષેત્ર સમજવાનું છે. જે આખું બેન્કિંગ ક્ષેત્ર હોય રાષ્ટ્રની અંદર, એ બેન્કિંગ ક્ષેત્ર, અને ત્યારબાદ એ નાણાકીય નીતિ, રાષ્ટ્રની જે કંઈ નાણાકીય નીતિ હોય એ નીતિ આપણે આ પ્રકરણમાં સમજશું. હવે તો આપણે આ જ પ્રકરણની પ્રસ્તાવનાથી આપણે શરૂઆત કરીએ. તો આપણે સૌ બેંક શબ્દથી પરિચિત હોઈશું અથવા પરિચિત હોઈએ જ છીએ, કારણ કે અવારનવાર જે બેંકની અંદર આપણે વહીવટ કરવા માટે, અલગ અલગ કાર્યો માટે, અલગ અલગ જે માટે બેંકમાં આપણે જતા હોઈએ છીએ. આપણે આપણા ઘરની બચતો બેંકમાં મુદતી થાપણો સ્વરૂપે બચત ખાતા મૂકતા હશે. મુદતી એટલે જે અનુમાનિત જે કરેલું હોય, જે નિયત કરેલું હોય, એ મુદતી થાપણો અથવા બચત કોઈને કોઈ સ્વરૂપે આપણે જે બેંકની અંદર એ મુદતી થાપણો મૂકતા હોઈએ છીએ. થાપણ સ્વરૂપ કે બચત ખાતા મૂડી હશે. આપણામાં કેટલાક વિદ્યાર્થીઓ, વાલીઓએ ધંધાની લેવડ દેવડ માટે બેંકમાં ખાતું ખોલાવવું પડે. અટાણે ધંધાકીય એકમ માટે, ધંધાકીય જે માળખા માટે એ ક્યાંક ને ક્યાંક આપણે બેંકની અંદર જે ખાતું ખોલાવવું એ અતિશય જે આવશ્યક છે. કારણ કે એના માટે ઘણીવાર જે વહીવટો કરવા, બેંકની અંદર જે વહીવટો ઘણા બધા જે વેપાર અર્થે, નાણાકીય અર્થે થતા હોય છે. વળી કેટલાક વાળીઓ રાંધણ ગેસની સબસિડી બેંકમાં ખાતામાં પણ જે મેળવતા હશે. એ કેટલા જે રાંધણ ગેસ આપણે જે ઘરે આવે એની સબસિડી પણ હવે તમે જુઓ તો બેંકના જે એકાઉન્ટ, જે ખાતાની અંદર તમામ જમા થતી હોય છે. તો આ તમામ જે મેળવતા, જમા કરાવતી હોવાથી એ આપણે બેંકથી મોસ્ટ ઓફલી ક્યાંક ને ક્યાંક જે પરિચિત હોઈએ છીએ. એટલે આ શબ્દ આપણા માટે કંઈ અત્યારના જે આધુનિક સમયની અંદર, વર્તમાન સમયની અંદર કોઈ આપણા માટે નવો નથી. તો આપણે પ્રસ્તાવના હજી આગળ જે આપીએ તો, વળી આપણે સ્કૂલની ફી બેંક ચેક દ્વારા ભરી હશે તો ઘરમાં ટીવી, રેફ્રિજરેટર વગેરે જેવી વસ્તુઓ ખરીદવા બેંકના નાણાં ઉપાડવા પડે. ત્યારે પણ આપણે ક્યાંક ને ક્યાંક જે બેન્કિંગ જે સ્વરૂપની અંદર આપણે ક્યાંક ને ક્યાંક ઉપયોગ કર્યો હોય. તો તમામ જગ્યાએ જે વર્તમાન સમયની અંદર આપણે જોઈએ તો આપણે બેંકના કાર્યોનો વિશે ક્યાંક ને ક્યાંક સંકળાયેલા હોઈએ છીએ. આપણા કેટલાક વાલીઓને આપણે જોઈએ તો ઘણીવાર રોજગાર હોય, મોટા પ્રમાણમાં રોજગાર ચાલતો હોય, તો એ રોજગાર માટે વાલી જે ખરીદવા માટે, કેટલાકને ઉપાડવા માટે પૈસા, આ બધી જગ્યાએ આપણે બેંકમાં આપણે લેતા હોય. તો ઘણીવાર ધિરાણ માટે, જે લોન માટે, ત્યારે પણ આપણે બેંકનો સંપર્ક કરતા હોઈએ છીએ. તો એ ધિરાણ લીધું હોય ત્યારે પણ બેંકની આવશ્યકતા પડી હોય. તો તમામ જે રોજિંદી અથવા તો જે રૂટીન જે કામની જરૂરિયાતો માટે આપણે બેંકનો કોઈના કોઈ અર્થે ઉપયોગમાં લઈએ છીએ. તો આમ આધુનિક યુગમાં આપણે બધા જ નાણાકીય વ્યવહારો, જે કંઈ નાણાકીય વ્યવહારો હોય, એ તમામ જે નાણાકીય વ્યવહારો આપણે જોઈએ તો બેંક દ્વારા થાય છે, જે બેંક દ્વારા કરવામાં આવે છે. તો આ પ્રકરણમાં આપણે બેંકો વિશેની
થોડી હવે સમજૂતી જે મેળવવાનો જે પ્રયત્ન કરીએ છીએ કે થોડી ક્યાંક ને ક્યાંક સમજૂતી મેળવીએ, તો એ હવે સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આ સમજૂતી મેળવવાનો પ્રયત્ન જે કરીએ તો ઘણી બધી જે સમજૂતી આપણે નાના મોટી ક્યાંક ને ક્યાંક મેળવવી જોઈએ. તો આપણે હવે એના જે મુદ્દો આગળનો આપણે પ્રસ્તાવના તો સમજી લીધી, જે પ્રસ્તાવનાનો અર્થ તો સમજ્યા. હવે પ્રસ્તાવના બાદ આપણે હવે બેંકની અંદર નવો જે આપણે મુદ્દો સમજીએ, બેંકના ઉદ્ભવતા અર્થ. આપણે બેંકના ઉદ્ભવ અને અર્થ, બેંકોનો ઉદ્ભવ અને એનો અર્થ, જે આ મુદ્દાની આપણે સમજૂતી મેળવવાની, બેંકોનો ઉદ્ભવ અને અર્થની. તો અંગ્રેજી વાત કરીએ તો અંગ્રેજીમાં બેંક શબ્દોનો અર્થ જથ્થો અથવા સમૂહ તરીકે ઉલ્લેખમાં લીધો છે. જથ્થો અથવા સમૂહ, જે ઇંગ્લિશ જે અંગ્રેજી શબ્દમાંથી જે આ શબ્દનો અર્થ આપણે આવા પ્રકારનો જે લેવામાં આવ્યો છે. પરંતુ સંસ્કૃત ભાષાની જે વાત કરવામાં આવે, સંસ્કૃત ભાષામાં જો આપણે જોઈએ તો બેંકમાં ભાષામાં બેંકને મળતો શબ્દ ભાંડ અથવા જેનો અર્થ થાય છે મૂડીનો જથ્થો, એટલે નાણાકીય જથ્થો. આપણે હાવ સામાન્ય શબ્દમાં કહીએ તો એક નાણાકીય જથ્થો હોય એવો અર્થમાં આપણે આ શબ્દ લેવામાં આવતા હોય છે. અને આ શબ્દ પરથી ભંડોળ શબ્દ પણ આવ્યો છે, જે એમ કહી શકાય કે આ પરથી જે ભંડોળ મૂડીનો જથ્થો એમ કહે, એમાંથી આપણે ભંડોળ પણ એવા શબ્દો પણ જે આપણે ઘણીવાર જે અર્થતંત્રમાં કે રાષ્ટ્રની અંદર કે બજાર તંત્રમાં ક્યાંક ને ક્યાંક સાંભળ્યો હોય છે. તો અંગ્રેજીની વાત કરીએ તો અંગ્રેજીમાં બેંક શબ્દ ફ્રાન્સ ઇટાલીમાં શબ્દ પરથી ઉતરેલો. ફ્રાન્સ અને ઇટાલી જે રાષ્ટ્રો છે એ જે રાષ્ટ્રોમાંથી જે આ શબ્દ જે અહીંયા છે અહીંયાથી ઉતરી આવ્યો હતો. અને યુરોપમાં પ્રાચીન સમયમાં સરાફો ઢળતી પાટલી પર નાણાંની લેવડ દેવડ કરતા. ઢળતી જે પાટલી હોય એ બેંક, જે આપણે બેંચ જેવી એ પાટલી ઉપર પૈસાની જે લેવડ દેવડનું કાર્ય થતું, એટલે એ જે આપણે રાષ્ટ્રોમાંથી આ શબ્દ આપણે ઉદ્ભવતો હોય છે. અને જુદા જુદા પ્રદેશોમાં નાણાંની ફેરબદલી કરતા હતા. અલગ અલગ પ્રદેશો હોય જે નાણાંની જે આવશ્યકતા હોય, જ્યાં નાણાંની જરૂરિયાતો હોય, ત્યાં એ ફેરબદલી કરવા માટે થઈ જે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો. આમ પાટલી કે નાણાંના જથ્થાની ફેરબદલી અને બેંક શબ્દો અંગ્રેજીમાં થવા લાગ્યો. આથી ધીમે ધીમે આ શબ્દ બેંક એવો પ્રચલિત જે છે એ આપણે જોઈએ તો એ આગળ શબ્દો એ પ્રચલિત થતો ગયો છે. આમ કહી શકાય કે બેંક શબ્દો નાણાંના ભંડોળ સાથે સંબંધ છે. અને નાણાંનો ભંડોળ તો વાસ્તવિક રીતે આપણે જોઈએ કે બેંકમાં એક નાણાંનો ભંડોળ જ હોય છે, એટલે એની સાથે સીધો જે આ સંબંધ જે બેંક શબ્દ છે એ ધરાવતું હોય છે. આગળ જોઈએ આપણે કે વિશ્વની સૌપ્રથમ બેંક તરીકે વાત કરી તો સ્પેનમાં 1401માં વિશ્વની જે સૌપ્રથમ બેંક તરીકે જે આપણે સ્પેનમાં 1401માં સ્થપાયેલી બેંક ઓફ બ્રાસિલિનો તરીકે એનું નામ જે આવ્યું છે, બેંક ઓફ બ્રાસિલિનો એવું જે નામ 1401ની સાલની વાત છે વિદ્યાર્થી મિત્રો. 1401ની સાલમાં જે આ ઉદ્ભવ સ્થાન જે બેંકનું સૌપ્રથમ જે બેંકનું થયું હતું. જ્યારથી નાણું ચલણ તરીકે સર્વસ્વીકૃત પામ્યું ત્યારથી જ નાણાંનું કાર્ય ફક્ત વિનિમયના માધ્યમ તરીકે અને મૂલ્યના માપદંડ પૂરતું જ મર્યાદિત ન રહેતા મૂલ્યના સંગ્રાહક તરીકે તેમજ ભવિષ્યના સોદાઓની ચૂકવણી, વિલંબિત ચૂકવણીના સાધન તરીકે સ્વીકૃત બન્યું છે. અગાઉ આપણે જોયું નાણાંનું ત્રીજા પાઠની અંદર નાણાં વિશે ઘણું બધું આપણે જાણ્યા, નાણું અને ફુગાવા વિશે. તો આપણામાં નાણું શબ્દ, તો નાણું શબ્દ તમને ખ્યાલ છે આપણે અગાઉ ચેપ્ટરમાં ચર્ચા કરી હતી કે નાણું શબ્દ આપણે ખાલી વિનિમયના માધ્યમ જ્યારે શરૂઆત થઈ ત્યારે માત્ર ને માત્ર વિનિમય તરીકે આવ્યું હતું કે ભાઈ વિનિમયનું માધ્યમ. પછી ધીમે ધીમે સંગ્રાહક તરીકેનું કાર્ય સ્વીકાર્યું, વિલંબિત ચૂકવણી તરીકેનું કાર્ય સ્વીકાર્યું. એટલે જેમ જેમ નાણાંનો વિકાસ અને ઉદ્ભવનું જે કાર્ય આગળ વધતું ગયું તેમ આખી જે અર્થતંત્રમાં નાણાકીય એક પ્રકારની વ્યવસ્થા જે અર્થવ્યવસ્થામાં જોવા મળી છે. એવી જ રીતે ભવિષ્યમાં ચૂકવણીઓ, વિલંબિત ચૂકવણીઓને સ્વીકૃત બનાવ્યું એવી જાળવણી પણ જે કરવામાં આવી હતી. નાણાંનો કાર્ય વધતા નાણાંની મૂલ્યની જાળવણી પ્રશ્ન પણ ઊભો થયો છે. નાણાંનું કાર્ય વધતા એની જાળવણી કરી એનું મૂલ્ય, આવા પણ પ્રશ્નો ઘણીવાર
આપણે અર્થતંત્રમાં જોઈએ છીએ તો પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. તો ટૂંકમાં નાણાં આધારિત અર્થવ્યવસ્થા નાણાંની સાચવણી, તેની હેરફેર અને તેના મૂલ્યની જાળવણી માટે કોઈ સંસ્થા જરૂરી પડી જે કાર્ય દ્વારા બેંકનું થતું જોવા મળ્યું. એની જાળવણી કરવી, મૂલ્ય સાચવવું, પૈસાની આપ-લે કરવી, આ બધાય માટે એ સંસ્થા આપણે જોઈએ એ જોવા મળી છે. આ રીતે આખી જે નાણાંનું જે કાર્ય છે એ નાણાંનું કાર્ય આ રીતે જોવા મળ્યું. જ્યારે આપણે નાણુંથી માંડીને બેંક સુધીનું જે કાર્ય છે એ બેંક સુધી આ જ પ્રકારનું કાર્ય જોવા મળ્યું છે. એટલે નાણાંનો જેમ જેમ વિકાસ આપણે ત્રીજા પાઠમાં જોયું, જેમ જેમ નાણાંનો વિકાસ થતો ગયો એમ બેન્કિંગ કાર્યનો ઉપયોગ વધતો ગયો છે. જેમ જેમ નાણાંનો વિકાસ થતો જાય એમ બેન્કિંગ ક્ષેત્રની જરૂરિયાત વધારે વધારે આવતી જતી હોય છે. જેમ નાણું બજારની અંદર વધારે જેમ જેમ સર્વસ્વીકૃત થતું ગયું એમ બેંકના કાર્યની વધુ આવશ્યકતા પડતી ગઈ. આ પ્રમાણે નાણું અને બેન્કિંગ કાર્યો એ સચોટ જે જોડી અને આગળ ચાલતા હોય છે. એટલે એ આગળ જવાનું આ જ રીતે આપણે જોઈએ કે નાણાંની સાચવણીના પ્રશ્નો ઉદ્ભવવાથી, જાળવણીના પ્રશ્નો ઉદ્ભવવાથી, બેન્કિંગ ક્ષેત્રના ઉદ્ભવનું પ્રશ્નો આવવાની અને જે બેન્કિંગ પ્રશ્નોનો ઉદ્ભવ એની જાળવણી કરવા માટે કોઈ એક અર્થવ્યવસ્થા ચલાવવા માટે અથવા બેંક દ્વારા થતું જોવા મળે કે આ કાર્ય કોણ, એવી કઈ રાષ્ટ્રની બેંક, આજે રાષ્ટ્રનું સંચાલન કોઈ બેંકને સોંપતું, બેંકને કાર્ય સોંપવું પડે ત્યારે આ અર્થવ્યવસ્થામાં બધું કાર્યરત ચાલતું હોય છે. તો આપણે જોયો બેંકોનો ઉદ્ભવ અને એનો અર્થ. હવે બેંકનો અર્થ આપણે જોઈ લઈએ. બેંકનો અર્થ તો બેન્કિંગ સેવા આપતી સંસ્થા એટલે બેંક. એટલે કે મગવામાં આવે એટલા નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે. આપણે બેન્કિંગ સેવામાં લાગતું હોય કે માંગવામાં આવે એટલા નાણાં પરત કરવાની પાછી શરતે, એટલા તમે નાણાંની આવશ્યકતા છે એ આપે પણ પરત કરવા અને ધિરાણ કરવાના હેતુથી બચત એકત્રિત કરતી સંસ્થા એક પ્રકારની બચતનું એકત્રીકરણ એકઠું કરે છે. એ સંસ્થાને આપણે બેન્કિંગ અથવા તો બેંક તરીકે ઓળખવામાં આવે છે. તો બેંક એટલે નફાના હેતુ કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા છે જે નફાના હેતુથી કાર્ય કરે અને એને ધંધાકીય સંસ્થા તરીકે જે આપણે બજાર તંત્રની અંદર જોવા મળે છે. જે પ્રજાની બચતો થાપણો તરીકે સ્વીકારે તેના બદલામાં વ્યાજ આપે અને તે થાપણો સાચવે, વળી તે થાપણો જે લોકોને જરૂર પડે તેને ધિરાણ આપે છે. ધિરાણ સામે વ્યાજ પણ વસૂલ કરે છે. કોઈ એમ નામ નથી એની માટે વ્યાજ આપણે ધિરાણ કોઈ પ્રકારનું લઈએ બેંકમાંથી, એની પાસેથી વ્યાજ વસૂલ કરે. એ અતિરિક્ત નાણાંનું દેશનું વિકાસના વિવિધ ક્ષેત્રોમાં રોકાણ પણ કરે. જે અતિરિક્ત હોય, વધારાના નાણાં હોય, જે આવશ્યક, જે વધારે ભંડોળ એકઠું થયું હોય તો એ રાષ્ટ્રના જે વિકાસના કાર્યો હોય, રાષ્ટ્રના જે વિકાસના કાર્યો હોય એને રોકાણ પણ, એની અંદર પણ રોકાણ કરવાનું કાર્ય બેન્કિંગ ક્ષેત્રમાં જોવા આપણને મળતું હોય છે. એટલે આ રીતના જે કાર્ય બેન્કિંગ કરે છે. વળી ટૂંકમાં અર્થતંત્રમાં બેંક દ્વારા નાણાંની હેરફેર થાય છે. એટલે અર્થતંત્રમાં જે નાણાંની એક જગ્યાએથી બીજી જગ્યાએ, એની સ્થાનેથી બીજી જગ્યાએ એ હેરફેર કરવા માટે જે આપણે કહીએ તો નાણાંની હેરફેર જે થાય છે એ ટૂંકમાં અર્થતંત્રમાં બેંકો દ્વારા, બેંકોના માધ્યમથી, બેંકો વડે એ નાણાંની હેરફેર જે આપણે દેશના રાષ્ટ્રના જે અર્થતંત્રમાં જોવા મળતી હોય છે. વળી નાણું પડી રહે એટલે કે તેની એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં સતત ને સતત હેરફેર થતો ન રહે તો નાણાં પડી રહેલા જથ્થાનું મૂલ્ય ભવિષ્યમાં ગણવામાં ઓછું થતું જાય છે. આ ફરતા નાણાંનું મૂલ્ય વધતું રહે. એટલે એક જગ્યાએ જો સ્થિર થઈ જાય, એક જગ્યાએ જથ્થો સ્થિર થઈ જાય તો એનું મૂલ્ય ભવિષ્યના ગાળામાં ક્યાંક ઓછું થવાની અથવા તો ઓછું થઈ જાય એવી શક્યતા અને સંભાવનાઓ વધારે હોય. એના કરતાં જો નાણું હંમેશા ફરતું રહીએ, આપણે 11મા ધોરણમાં આવકનો ચક્રકાર પ્રવાહ તમે બધા સમજી ગયા હશો. ધોરણ 11ની અંદર આવકનો ચક્રકાર પ્રવાહ આવે, એની અંદર તમને આવું જ કંઈક સૂચન કરે છે કે નાણું એક જગ્યાએ બીજી જગ્યાએ કઈ રીતના જાય. એટલે એ જો એ સતત ને સતત ફરતું રહીએ તો એનું મૂલ્ય વધતું રહે એવું ત્યાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એવું ક્યાંક આપણને જોવા મળે. એટલે સતત ને સતત નાણું એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિ, એમાંથી ત્રીજી, ત્રીજીમાં ચોથી, પાંચમી, એમ અલગ અલગ પ્રવૃત્તિમાં
નાણાંની જે હેરફેર થવી એ રાષ્ટ્ર માટે હિતાવહ એક બાબત કહી શકાય છે. તો હવે આપણે એની જે નાણાંનું જે કહીએ તો નાણાંનું અને બેંકનો અર્થ આપણે શું કે નાણું હેરફેર કરવા માટે પણ બેંકની આવશ્યકતા પડતી હોય છે, બેંકની આવશ્યકતા પડે છે. હવે બેંકોનું વર્ગીકરણ અને મુખ્ય પ્રકારો, એનું વર્ગીકરણ અને મુખ્ય પ્રકારો જોઈએ તો આપણે જોઈએ બેંકનું વર્ગીકરણ અને મુખ્ય પ્રકારોમાં. તો બેંકના વર્ગીકરણમાં સામાન્ય રીતે બેંકો બે પ્રકારની હોય છે, એટલે બે પ્રકારો જે અહીંયા એને કીધા છે. સામાન્ય રીતે જે બે પ્રકારો છે, એક છે વાણિજ્યક વેપારી બેંક અને બીજી મધ્યસ્થ બેંક. એક પ્રકાર વાણિજ્યક અથવા તો વેપારી બેંક, બીજી મધ્યસ્થ બેંક. સામાન્ય રીતે બે પ્રકારો આપણે આ બેન્કિંગ ક્ષેત્રમાં જોવા મળતા હોય છે. આગળ આપણે એમાં પહેલો પ્રકાર જોઈએ કે કેટલું થયું પહેલા પ્રકારમાં. તો પહેલો પ્રકાર આપણે વેપારી બેંકનો જોઈએ કે તમે જે વાણિજ્ય બેંક કહો એ વાણિજ્ય વેપારી બેંક, એની આપણે જે સમજૂતી મેળવીએ. તો વેપારી બેંક તો વેપારી બેંકની વાત કરીએ તો ભારતમાં 1949થી બેન્કિંગ કંપની ધારા મુજબ 1949ની બેન્કિંગ કંપની ધારા મુજબ જે કંઈ સૂચનો છે એ અહીંયા લેવામાં આવ્યા છે. વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગે વ્યવહારો કરે, એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે, ગ્રાહકોને જરૂર પડે ત્યારે પાછી મળે અને જેમાંથી ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરે દ્વારા ઉપાડ કરી શકાય છે. વેપારી બેંકો ધંધાદારી એકમ છે અને તે નફા માટે કાર્ય કરે છે. એક ધંધાદારી એકમ અને નફો એ નફાના માટે રાષ્ટ્રની અંદર કામ કરે છે. આ રીતે એ કાર્ય કરવાનું એ રાષ્ટ્રની અંદર હોય છે. પ્રજા પોતાની બચતો આવી બેંકોમાં જમા કરાવે છે, જેને અનેક થાપણો સાચવે છે. અનેક વાર એ સ્વીકારે, એ સાચવે એવું જોવા મળતું હોય છે કે કેટલું જે સાચવણી કે જાળવણી એમાં થતી હોય છે. અને તે થાપણો બેંક દ્વારા કાર્યમાં પણ રોકતા હોય છે. એક રીતે બેંક પ્રજાને પૈસા અને અન્ય આર્થિક પ્રવૃત્તિમાં વાપરે, પૈસા અને જે અન્ય આર્થિક જે કંઈ પ્રવૃત્તિ છે એની અંદર વાપરે અને તેઓ પ્રજાના બદલામાં થાપણોનો વ્યાજ પણ ચૂકવે છે. આવું જે બેંકનું જે કાર્ય આપણે જોઈએ તો એ પ્રકારનું કાર્ય જે અર્થવ્યવસ્થામાં બેંકો કરતી હોય છે. પ્રજા પોતાની વાત કરી તો થાપણો બેંક કોઈ ક્ષેત્રોમાં રોકાણ કરી ને જેમાં ખેતી હોય, કોઈ ઉદ્યોગ હોય, વળી વિકાસ માટેના કાર્યના એકમો હોય, અલગ અલગ જગ્યાએ જે બેંકની વાત કરીએ તો ખેતી ક્ષેત્રમાં ઘણીવાર આપણે જોઈએ કે ખેડૂતોને જે ધિરાણ માટે જે આવશ્યકતા હોય તો બેંક એમાં ધિરાણ પૂરું પાડે. ઘણીવાર ઉદ્યોગોને ધિરાણની આવશ્યકતા હોય, ઉદ્યોગોનો આપણે વિકાસ કરવો હોય, જે આંતરમાળખું આગળ લઈ જવું હોય તો એના માટે ધિરાણ આપે, આવું કાર્ય કરે છે. એ માટે કાર્યક્રમોમાં વાપરી શકે અથવા તો સરકારી જામીનગીરીઓ ખરીદી કરે અથવા લોકોને રૂપિયાની જરૂર હોય તો તેણે લોકોને ધિરાણ પણ આપે. જે ટૂંકા ગાળા માટે, લાંબા ગાળા માટે આપણે જોઈએ તો એ ધિરાણ આપવાની જે સવલતો બેંકો દ્વારા અલગ અલગ અટાણે વર્તમાન સમયમાં ઉપલબ્ધ હોય છે. તો આવક મળે ધિરાણના બદલામાં બેંક વ્યાજ વસૂલ કરીને એક પ્રકારની નફાની કમાણી પણ જે કરતી હોય છે. આમ થાપણો સ્વીકારવા માટે વ્યાજના દર બેંક આપે તેના કરતાં ધિરાણમાં ઊંચો વ્યાજ લે. થાપણો જે આપણે બેંકની અંદર બચત મૂક્યા હોય એના વ્યાજના દર ઊંચા હોય, જ્યારે ધિરાણ કોઈ ગ્રાહક બેંક પાસે લે તો એના વ્યાજના દર ઊંચા હોય છે. જે થાપણોના વ્યાજના દર ઓછા હોય, આપણે કોઈ બચતમાં થાપણો મૂક્યા હોય કોઈ પણ ગ્રાહક તો એના વ્યાજ દર ઓછા આપે, પણ જ્યારે ધિરાણ બેંક પાસે લેવા જાય તો એનો વ્યાજ દર ઊંચું હોય. આ પ્રકારે નફાના જે ધોરણથી જે બેંક એ કાર્ય કરતી હોય છે. અને બેંક દ્વારા આ રીતે જે ગ્રાહકો પાસેથી નફો વસૂલ કરી અને બેંક એક ધંધાદારી સંસ્થા તરીકે અર્થતંત્રમાં કે બજારની અંદર ઉપસ્થિત હોય છે. તો બીજા શબ્દોમાં કહીએ
તો બેંકો નાણાકીય હેરફેર કરી નફો કરાવવા ધંધા માટે તેથી તૈયારી બેંક કહેવાય કે બીજા માટે જે નાણાંની હેરફેર કરી નફો કમાવા માટે ધંધો કરે તેથી તેમને વેપારી બેંક તરીકે પણ ઓળખે. નફો કમાવા માટે જે બેંક કરે એટલા માટે એને ધંધાદારી પેઢી તરીકે પણ જે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળના મુદ્દાની આપણે જે ચર્ચા કરીએ તો આપણે જોઈએ વેપારી બેંકોના કાર્યો. વેપારી બેંકની આપણે સમજૂતી મેળવી, પણ હવે વેપારી બેંકના કાર્યોની આપણે ચર્ચા અહીંયા કરવાની છે. તો વેપારી બેંકના કાર્યો, હવે વેપારી બેંકના એની અંદર આપણે મુખ્ય કાર્યોની અહીંયા ચર્ચા કરીશું. કાર્ય તો ઘણા બધા કરે છે, પણ એની અંદર મુખ્ય કાર્યો જે છે એ આપણે અહીંયા વિગતવાર એની ચર્ચાનો અભ્યાસ જે આપણે આ વિડીયોની અંદર કરવાનો છે. તો પહેલું છે એમાં થાપણો સ્વીકારવા. વેપારી બેંકનું મુખ્ય કાર્યોમાં પહેલું કાર્ય હોય થાપણો સ્વીકારવા. તો પ્રજા પાસેથી રહેતી બચતો એટલે જે નાણાકીય બચતો, એ નાણાકીય બચતો સ્વીકારે છે અને તેને થાપણો સ્વરૂપે સાચવે. જે નાણાકીય બચતો બેંકમાં જે ગ્રાહકો જે જમા કરાવી હોય એ બેંક એને સાચવે છે. વળી પ્રજા બચતો પોતાની પાસે રાખે એટલે તેમને વ્યાજ પણ ચૂકવવું પડે, બેંકને વ્યાજ એનું આપવું પડે છે. બીજા શબ્દોમાં કહીએ તો થાપણો સ્વરૂપે બેંકને ધિરાણ આપે, જેના બદલામાં એ વ્યાજ વસૂલ કરે. જે એ થાપણો છે એના બદલામાં અમુક બીજા ગ્રાહકોને એ ધિરાણ પણ આપે. તો ધિરાણ પાસે થાપણોને જેટલું વ્યાજ આપે એના કરતાં ધિરાણોમાંથી વ્યાજ વધારે વસૂલ કરે. આપણે અગાઉ વાત કરી હતી કે બેંક છે તો એ નફો કરતી એક સંસ્થા, નફો કરતી એક પેઢી તરીકે એને ઓળખવામાં આવે છે. તો એ પણ એક યાદ રાખવું, એ વધુ વ્યાજ સ્વરૂપે આપે છે, એના બદલામાં વધુ વ્યાજ ચૂકવે છે. આમ થાપણો મુખ્યત્વે 3 પ્રકારના છે. થાપણો મુખ્યત્વે 3 પ્રકારના છે. એમાં પહેલું છે ચાલુ ખાતાના થાપણો. થાપણોના પ્રકાર પાછા જોઈએ તો 3 પ્રકાર. એમાં પહેલું ચાલુ ખાતાના થાપણો. ચાલુ ખાતાના થાપણો તો આ ખાતું ધંધા પેઢી વ્યક્તિને નામે ખોલવામાં આવે છે. આ ખાતું ધંધા માટે, પેઢીઓ માટે અથવા એ વ્યક્તિઓ માટે જે ખોલવામાં આવે છે. એમાં રખાતી થાપણો, નાણું બધા પ્રકારના થાપણો કરતાં વધુ તરલ હોય છે. ધંધા માટે દિવસમાં જેટલી વાર ઉપાડ કરવો હોય તેટલી વાર ઉપાડાની અંદર કરી શકાય. દિવસમાં જેટલી જરૂરિયાત હોય, જેટલી આવશ્યકતા હોય એટલી વાર જે ઉપાડ કરવો હોય એ સરળતાથી જે ચાલુ ખાતાના થાપણોમાં ઉપાડ સરળતાથી જે કરી શકાય છે. આ ખાતેદાર ચેકબુક મળે છે. જે ખાતેદાર તો પેઢીના નામે હોય તો પેઢીના નામની ચેકબુક, વ્યક્તિના નામે હોય તો વ્યક્તિના નામની એને ચેકબુક પ્રાપ્ત થાય છે. પરંતુ વ્યાજ મળતું નથી. પરંતુ આના ઉપર ચાલુ ખાતામાં વ્યાજ મળતું નથી. ઉપરથી બેંક તેમની પાસે અમુક પ્રકારનો સર્વિસ ચાર્જ વસૂલ પણ કરે, કારણ કે સેવા આપે છે એટલા માટે. કારણ કે એની સગવડતાઓ, ગ્રાહકની જે સગવડતા અથવા જે પેઢીની સગવડતાઓ, જે આવશ્યકતા હોય દિવસમાં જેટલી વાર આવશ્યકતા હોય એટલી વાર એ સગવડતાઓ સાચવી આપે છે. એટલે એની પાસેથી અમુક જેને આપણે સર્વિસ ચાર્જ તરીકે ઓળખીએ છીએ એ અમુક પ્રકારનો એની પાસેથી જે સર્વિસ ચાર્જ વસૂલ કરવામાં આવે છે એનું કારણ કે એની સેવાઓ જે તાત્કાલિક ધોરણે પુરવાર કરી દે, જે એની આવશ્યકતા હોય પેઢીની કે વ્યક્તિની. ચાલુ ખાતાની થાપણોની આપણે વાત કરીએ છીએ એમાં. તો આ ખાતામાં જમા કરતા અતિરિક્ત ઉપાડ પણ ધંધા માટે કાયદા મુજબ કરી શકાય છે. બેંકના કાયદા મુજબ અતિરિક્ત ઉપાડની વાત છે. ધંધા માટે જો કોઈક વાર આવશ્યકતા પડી હોય પણ એના માટે કાયદો, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય, એનો પૂરેપૂરું અમલીકરણ એને ગ્રાહકને કરવું પડે તો જ આ એનો લાભ જે અતિરિક્ત ઉપાડનો છે
એ લાભ એને પ્રાપ્ત થઈ શકતો હોય. પણ પૂરેપૂરું જે કાયદા મુજબની કાર્યવાહી, જે બેંકના નીતિ નિયમો છે, એ તમામ પ્રક્રિયા એને જાળવણી અથવા તો એને યોગ્ય માનવી પડે તો આ બધી જે અત્રિક ઉપાડનો સેવાનો જે કંઈ બેંક દ્વારા જે લાભ મળવાનો હોય એને લાભ મળવા પાત્ર હોય છે. તો આ વાત થઈ આપણે ચાલુ ખાતાના થાપણોની. આપણે મુખ્ય વાત કરીએ તો 3 પ્રકારના થાપણો સમજવાના. હવે બીજું છે બચત ખાતાના થાપણો. બચત ખાતાના થાપણો. તો બીજું આપણે જોઈએ બચત. આપણે મુખ્યત્વે 3 સમજવાના છે. બીજું બચતના. તો બચતમાં આ ખાતામાં વ્યક્તિ પોતાના ટૂંકા ગાળા માટે બચતો રાખે છે. ટૂંકા ગાળા, સમયના સંદર્ભમાં વિદ્યાર્થી મિત્રો વાત કરી, સમયના સંદર્ભમાં ટૂંકા ગાળા માટે આ રાખે છે. જ્યારે પૈસા પાછા જોઈએ ત્યારે તે ચેકબુક દ્વારા ઉપાડી શકે. એની અંદર પણ ચેકબુકની જે સુવિધા હોય એના દ્વારા એ સંપૂર્ણ જે ઉપાડી શકતો હોય છે. વળી આવી થાપણો તેમને વ્યાજ પણ મળે છે. અને આજના સમયમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ વગેરે બચત ખાતામાંથી ઉપાડ કરી શકાય છે. આવી સુવિધાને આપણે જોઈએ બેંકમાં, તમામ જે બેંકો તે આપણે રાષ્ટ્રની અંદર કાર્યરત હોય, બધી નવી નવી સેવાઓ ગ્રાહકને આકર્ષવા, ગ્રાહકને જે સરળ કામ થઈ જાય, નાણાકીય વહીવટ જેટલો સરળ થાય એટલું સરળ કરવાની પ્રક્રિયા જે બેંકો હંમેશા જે કરતી હોય છે. તો આ ખાતામાંથી ઉપાડ અંગે કાયદામાં દરેક બેંક નિર્ધારિત કરેલા હોય છે. એટલે કાયદામાં દરેક બેંકે જેનું નિર્ધારણ કરેલું હોય એ પ્રમાણે કાર્ય કરતા હોય છે. હવે એના પછી છે બીજું આપણે રિકરિંગ ખાતાના થાપણો, જે આપણે એના પછીનો મુદ્દો છે રિકરિંગ ખાતાના થાપણો. તો જોઈએ રિકરિંગ ખાતાના થાપણોમાં. તો આ થાપણો બચત ખાતાના થાપણોમાં એક જે પ્રકાર છે, જે બચત ખાતાનું જે થાપણ છે એનો એક જે પ્રકાર તરીકે જે ઓળખવામાં આવ્યો છે. જે વ્યક્તિઓ એક સાથે બચત કરી ઈચ્છતી હોય ત્યાં ન કરી શકતો હોય તેવી વ્યક્તિ દર મહિને અમુક સમયગાળા દરમિયાન કોઈ ચોક્કસ આ ખાતામાં જમા કરાવવાની રકમ હોય, જે ચોક્કસ જે રકમ કરાવવાની હોય. આ થાપણો એક બચત ખાતાનો એક પ્રકાર તરીકે આને પહેલાં તો યાદ રાખજો ઓળખવામાં આવ્યા છે. જે વ્યક્તિ એક સાથે બચત ન કરવા ઈચ્છતો હોય અથવા તો એક સાથે કરી શકતો ન હોય એવી કોઈ એની પરિસ્થિતિ હોય ત્યારે વ્યક્તિ દર મહિને જે અમુક રકમ, જે અમુક સમયગાળા દરમિયાન કોઈ ચોક્કસ રકમ જે કાંઈ નક્કી કરી હોય એ ચોક્કસ રકમ આ ખાતામાં જમા કરાવતો રહે છે. એટલે ચોક્કસ એની જે મર્યાદા હોય એ પ્રમાણે એ આની અંદર જમા કરાવે છે. આમ વ્યક્તિ થાપણ વધતી જાય છે. આમ વ્યક્તિનું જે ચોક્કસ સમયગાળા દરમિયાન જે એની રકમો જમા કરાવી અને એ થાપણો વધતા જાય છે. અને એમાં જમા રાશિ થયેલી થાપણો પણ તેને વ્યાજ મળતું રહે. જે એની જમા રાશિ થાય, જેમાં જમા પડ્યું રહે એમાં એને વ્યાજ પણ મળતું રહે છે. આવી થાપણોની રિકરિંગ થાપણો તરીકે જે ઓળખવામાં આવે. તો આવા જે તમામ જે થાપણો હોય એને રિકરિંગ થાપણો તરીકે ઓળખવામાં આવતા હોય છે. જ્યારે કોઈ મહિનાની રકમ તો જમા ન કરાવવો હોય તો વ્યાજના નુકસાન સામે ક્યારેક દંડ પણ આમાં ભરવો પડે. ઘણીવાર કોઈ શરત ચૂકથી અથવા તો ગમે ત્યારે ભૂલાઈ જાય તો એની સામે ઘણીવાર આપણે જોઈએ છીએ તો એની સામે દંડ અથવા નુકસાન, વ્યાજનું નુકસાનની વાત કરવામાં આવે. જેના ઉપર વ્યાજ મળે એ નુકસાન ઘણીવાર મળતું હોય છે. તો આપણે મુખ્યત્વે 3 પ્રકારો જે આપણે તમને સમજ થાપણો સ્વીકારવા માટે ચાલુ ખાતું, બચત ખાતું અને રિકરિંગ. હવે એક મુદ્દો બીજો આપણે સમજવાનો છે અહીંયા, પછી જે આપણે આ વિડીયોની જે પૂર્ણ કરશું. મુદતી થાપણો અથવા ફિક્સ ડિપોઝિટ. પછી આપણે ધિરાણની સવલતો પૂરી પાડવી એ નેક્સ્ટ વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે. છેલ્લો જે આપણા મુદ્દો મુદતી થાપણો અથવા ફિક્સ ડિપોઝિટ જે સમજી લઈએ. તો આપણે જોઈએ તો મુદતી અથવા ફિક્સ, તો આ થાપણો ચોક્કસ મુદત માટે મૂકવામાં આવે. એની જે સમય મર્યાદા છે તો એ ચોક્કસ જે મુદત માટે જે રાખવામાં આવતી હોય છે. આ થાપણો બેંકમાં સૌથી વધુ વ્યાજ ચૂકવે, એમ કે સૌથી વધારે જે વ્યાજ એ ચૂકવવામાં
તો મુદતી થાપણો અથવા ફિક્સ ડિપોઝિટની આપણે વાત કરતા હતા. તો આ થાપણો ચોક્કસ મુદત માટે મૂકવામાં આવે છે. આ થાપણો બેંકમાં સૌથી વધુ વ્યાજ એટલે વધારેમાં વધારે વ્યાજ અને ચૂકવવામાં આવે જ્યારે લાંબા ગાળા માટે વ્યક્તિ બચત કરવા ઈચ્છતા હોય. સમયના સંદર્ભમાં જે વાત કરી તો સમયના સંદર્ભમાં જે વ્યક્તિ લાંબા ગાળા માટે બચત કરવા ઈચ્છતા હોય, જેને સમયગાળામાં વધારે લાંબા ગાળે રોકાણ કરવું છે, મૂડી રોકાણ કરવાની ઈચ્છા શક્તિઓ ધરાવે છે, ત્યારે આવી થાપણો રાખે છે. ત્યારે હંમેશા આવું થાપણું જે રાખતા હોય છે. અને જરૂર પડે તો અતિરિક્ત ઉપાડની સવલતો જે ઓવરડ્રાફ્ટની મેળવી શકતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયો અહીંયા સુધી રાખશું. આ વિડીયોની અંદર આપણે આજે ચોથા પાઠની જે શરૂઆત કરી હતી બેન્કિંગ અને નાણાકીય નીતિની, એ શરૂઆતમાં આપણે આની પ્રસ્તાવનાનો અભ્યાસ કર્યો. પ્રસ્તાવના સમજ્યા, પાઠની અંદર શું શું વિગતો આવે એની પણ ચર્ચા કરી. એના પછી બેંકનો ઉદ્ભવ અને અર્થ, એના વિશે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરી. એના પછી બેંકનો અર્થ આપણે વિસ્તૃત જોયો. એના પછીની વાત કરીએ તો બેંકનું વર્ગીકરણ અને મુખ્ય પ્રકારો જેની વાત હતી, એના તમામ જે મુખ્ય પ્રકારો, એમાં આપણે વાણિજ્યક વેપારી બેંક વિશે અને મધ્યસ્થ બેંક હજી આપણે સમજવાનું, પણ વાણિજ્યક બેંકની તો વેપારી બેંકની આપણે શરૂઆત કરી હતી. એની અંદર આપણે બેંકોના વેપારી બેંકની શરૂઆત ક્યાંથી થઈ, ઉદ્ભવ કેમ થયો, વેપારી બેંકના કાર્યો કેટલા હોય, વેપારી બેંકના મુખ્ય કાર્યો કેટલા છે, એના વિશે પણ ચર્ચા કરી. અને જે આપણે ચાલુ ખાતાના થાપણો, બચત ખાતાના, રિકરિંગ ખાતાના, મુદતી થાપણો, ત્યાં સુધી જે આ વિડીયોની અંદર જે આપણે મુદ્દાઓ મુદતી થાપણો અને ફિક્સ ડિપોઝિટ સુધી આપણે આ મુદ્દાઓ રાખ્યા. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ધિરાણની સવલતો પૂરી પાડવી, ત્યાંથી આપણે નવા વિડીયોની જે આ વિષયની અંદર શરૂઆત આપણે કરશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.